ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો મોટો વિકાસ થઈ રહેલો છે। સુરત શહેર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે। સુરત હીરા અને ટેક્સટાઇલ માટે મોટું હબ છે। સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। શહેરના રાંદેર ગોરાટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરિવદન પટેલ દ્વારા પોતાની જમીનનો 7/12ની નકલમાં છેડછાડ કરી જમીનો હસમુખ કેશવ પટેલ વગેરેનાઓએ વેચાણ આપવાનું નક્કી કરી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટાખત ઊભા કરી 90 લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા MOU સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે 5 લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહીમ હાસન ઇસ્માઇલ તેમજ અહેમદ હાસન ઇસ્માઇલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। સુરત ઇકો સેલે બંનેની ધરપકડ કરી છે। ફરિયાદી શ્રી દિનેશ હરિવર્ધનભાઈ પટેલની ફરિયાદ અનુસંધાને ગુનો દાખલ કરી અને આરોપી અહમદ ઇસ્માઇલ અને ઇબ્રાહીમ હાઝમની ધરપકડ કરવામાં આવેલ છે। ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીની પોતાની જે જમીન હતી એ જમીન હાલના આરોપીઓએ ખોટા 7/12 ઊભા કરી અને અન્ય લોકોને સાટાખતથી વેચાણ કરી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ગુનો કરેલ છે। હાલમાં આ આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના દાખલ થયેલ છે કે કેમ તે બાબતની હાલ અમારી તપાસ ચાલુ છે। જમીન રાંદેરમાં આવેલી છે અને આશરે 5000 ચોરસ મીટર એ જમીન છે। આ ગુનો જે છે એ જે ફરિયાદીના 7/12 હતા એ 7/12માં દસ્તાવેજોમાં છેડછાડ કરી અને એમાં અન્ય નામો ચડાવી અને જે હાલમાં અન્ય પક્ષો હતા એમને વેચાણ કરીને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવેલા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।